અમેરિકામાં શપથ લે તે પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો। અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમના પદગ્રહણ સમારંભ પહેલા કોર્ટનો મોટો આંચકો મળ્યો। હસમની કેસમાં ટ્રમ્પની સજા રદ કરવાની અરજી કોર્ટે ફગાવી દીધી છે। મેનહટનના જજ જુઆન એમ માર્ચેના આ નિર્ણયથી ટ્રમ્પ માટે મુશ્કેલી વધી ગઈ છે। ટ્રમ્પના સમર્થકોએ દલીલ કરી હતી કે આ કેસને ચાલુ રાખવામાં રાષ્ટ્રપતિ તરીકેના તેમના કાર્યમાં અવરોધ ઊભો થઈ શકે છે, પરંતુ જજના નિર્ણયથી સ્પષ્ટ થયું છે કે સજા યથાવત રહેશે। શું છે હસમની કેસ? ડોનાલ્ડ ટ્રમ્પે 2006માં એડલ્ટ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા। 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન આ મામલાની ખૂબ જ ચર્ચા થઈ હતી, જેમાં સ્ટોર્મી ડેનિયલ્સે આ બાબતે સાર્વજનિક કરવાની ધમકી આપી હતી। આથી ટ્રમ્પે તેને $130,000 ગુપ્ત રૂપે આપ્યા હતા। ટ્રમ્પ પર આરોપ છે કે આ ચૂકવણી છુપાવવા માટે ખોટા બિઝનેસ રેકોર્ડનો ઉપયોગ કર્યો હતો। મેનહટન જ્યુરીએ ટ્રમ્પને આ મામલામાં દોષિત ઠેરવ્યા હતા। અગાઉ સ્ટોર્મીએ ડેનિયલ્સ કોર્ટમાં કહ્યું હતું કે જ્યારે તે ટ્રમ્પ સાથે પ્રથમ વખત મળી હતી ત્યારે તેમણે સિલ્ક પાયજામા પહેર્યા હતા અને તે સમયે ટ્રમ્પે એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં તેની કારકિર્દી અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝની ટેસ્ટિંગ અંગે પ્રશ્ન પૂછ્યા હતા।